આઈસીસી T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આ વખતેના વર્લ્ડ કપમાં મેજર અપસેટ જે સર્જાયો હતો પાકિસ્તાન વર્સિસ યુએસએની મેચમાં કે જેમાં યુએસએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને આજે ભારત વર્સિસ યુએસએનો મેચ છે પણ એકચ્યુઅલીમાં જોવા જઈએ તો આ મિની ઇન્ડિયાનો મેચ છે એટલે ટીમ ઇન્ડિયા વર્સિસ મિની ઇન્ડિયાની આ મેચ છે અને મોટાભાગના જે ખેલાડીઓ છે એ ભારતીય છે કારણ કે ચાહે કેપ્ટન મોનાંગ પટેલ હોય કે સિવાય સૌરભ નેત્રવાલકર હોય કે જેણે લાસ્ટ ટાઈમ પાકિસ્તાન સામેની મેચમાં કમાલની બોલિંગ કરી હતી એ સિવાય નીતિશ કુમાર કે જેણે પણ લાસ્ટ બોલ પર ચોક્કો લગાવીને આજે સુપર ઓવર સુધી પહોંચાડ્યા હતા એ સિવાય ઘણા બધા ખેલાડીઓ છે જે અત્યારે છે તો બેઝિકલી ઇન્ડિયા મૂળના ભારતીય મૂળના પણ ક્યાંક ને ક્યાંક યુએસએની ટીમમાં છે રમી રહ્યા છે એ સિવાય ન્યુઝીલેન્ડના જે ફાસ્ટ બોલર છે કોરી એન્ડરસન ઓલરાઉન્ડર છે એકચ્યુઅલી કે જે પેલા ન્યુઝીલેન્ડથી રમ્યા હતા અને હવે આ વખતે યુએસએમાંથી રમ્યા છે એટલે એમની આ વખતેની જે બેટિંગ ટીમ છે યુએસએની એ બહુ જ સ્ટ્રોંગ છે અને આ બંને મેચમાં જોયું કે પહેલી મેચ હતી ત્યારે પણ કમાલનું પરફોર્મન્સ કર્યું હતું પાકિસ્તાનને પણ જબરદસ્ત રીતે હરાવ્યું અને હવે ટીમ ઇન્ડિયા સામે મુકાબલો છે એટલે વાત કરવા તો અત્યાર સુધી તો ક્યારેય આ બંને ટીમો છે એકબીજા સામે ટકરાઈ નથી પહેલીવાર હિસ્ટ્રીમાં યુએસએ અને ઇન્ડિયાની મેચ થઈ રહી છે અને ઓફકોર્સ ટીમ ઇન્ડિયા માટે તો સારી વાત એ છે કે આપણા બધા જ ખેલાડીઓ એમાં વિરાટ કોહલી હોય કે ભાઈ રોહિત શર્મા જે ટોપ સ્કોરર છે આઈસીસી T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીની હિસ્ટ્રીમાં જેટલી પણ મેચો રમાઈ છે એન્ડ લાસ્ટ મેચમાં પણ આપણે જોયું રિષભ પંતે કમાલનું પરફોર્મ કર્યું હતું જસપ્રીત બુમરાહ છે એમણે વિકેટો ઉખાડી નાખી હતી અને એ પણ 2 મેચમાં 5 વિકેટો લઈ ચૂક્યા છે અત્યાર સુધી એટલે આજની મેચ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે રહેશે કારણ કે ભારતીય મૂળના જે ખેલાડીઓ છે અને એમાં જો વાત કરું કે સૌરભ નેત્રવાલકર છે એ ઓલરેડી રમી ચૂક્યા છે મુંબઈ તરફથી એન્ડ સૂર્યકુમાર યાદવ છે એક સમય એવું હતું કે બંને સાથે રમતા હતા અને આજે બંને એકબીજાની સામે જોવા મળશે એટલે આજનો જે મુકાબલો છે એટલા માટે પણ ઇન્ટરેસ્ટિંગ થશે તમારું શું કહેવું છે આ બાબતે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા